ફાઇનલી મિત્રો અમે આજે જઈ રહ્યા છીએ ઉમિયા માતાના મંદિરે દર્શન કરવા માટે રાસ ગરબાઈ હું તમને ઊંચાઈને બતાવી દઈશ. હવે આપણે ફટાફટ તૈયાર થઈને હવે નીકળી જઈએ. તો આપણે ગેટ ઉપર આવી જઈએ. આ ગેટ ઉપરથી હવે આપણે પેલા હવનકુંડ અને ઉમિયા માતાના મંદિરના દર્શન કરી લઈશું. ઉમિયા માતાની મૂર્તિ તો અંદર હશે નહીં અત્યારે હાલ, અને અત્યારે આપણે જઈએ અંદર જે સરસ મજાની લાઇટિંગ કરેલી છે. હું તમને જઈને બતાવી પૂરો વિડીયો જોઈ. ફાઇનલી મિત્રો આપણે ઉમિયા માતાના મંદિરના દર્શન કરવા માટે આવી ગયા. આપણે આટલા એક્ટિવા સ્પેશિયલ પાર્કિંગ કરી દીધું. હવે આપણે જઈએ દર્શન કરવા માટે. હું તમને દર્શન કરાવી દઉં મસ્ત. અને દિવ્યા ચૌધરી પણ આજે આવેલી છે. હું તમને દિવ્યા ચૌધરીને મલાઈ લઈ જઈએ આપણે અંદર. હવન અત્યારે બંધ થઈ ગયો. સવારે ચાલુ તો હવન, અત્યારે રાતે હવન ના થાય એટલે હવન અત્યારે બંધ કરી દીધું. અને બધા હવનની પરિક્રમાઓ કરી. આપણે પણ અંદર જઈને પહેલાં પરિક્રમાઓ કરી દઈએ, તમને દર્શન કરાવી દઉં હવનકુંડના. પછી આપણે જઈશું મંદિર બાજુ, જે આ બાજુ સરસ મજાની લાઇટિંગ કરેલી છે મંદિરમાં પણ. હવે આપણે જઈશું આ બાજુ હવનકુંડ બાજુ. પેલા તો બધા પટ્ટા બહાર કાઢી તે આપણે પટ્ટો કાઢીને હવે અંદર નીકળી જઈએ. હવે એટલે જઈએ ફટાફટ અંદર દર્શન કરી લઈએ. વિદ્યાધરી વદન માવસ જો વિધાતા દુર્બુદ્ધિ ને દૂર કરી સદબુદ્ધિ આપો. ભૂલો પડી ભવરણે ભટકો ભવાની सूझे नहीं लगिर कोई दिशा जवानी भासे भयंकर वड़ी मन ना उठापो. હવનકુંડ તમે જોઈ લીધો. હવે આપણે આવા મંદિર બાજુ જઈએ. આ તમે મંદિરનો ગેટ જોઈ રહ્યા છો, જે સરસ મજાની લાઇટિંગ કરેલી છે. હવે આપણે જઈશું અંદર. આરંકને ઉગરવા નથી કોઈ જન્માંધ છું જનની હું ગ્રહી બાળ તારો નાશું સુણો ભગવતી શિશુના વિલાપો. મા કર્મ જન્મ કથની કરતા વિચારો આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઈ મારો. મિત્રો આજે તમે જોઈ રહ્યા છો એ આ ઉમિયા માતાનું મૂળ સ્થાનક જે નવું નિર્માણ થયું એના કારણે આપણે ઉત્સવ રાખેલો હોય. આ તમે જોઈ શકો છો સરસ મજાનું મંદિર. મૂર્તિ જે છે એ 28 તારીખે આજે સ્થાપિત કરવાની છે. સરસ મજાનું મંદિર. મિત્રો આજે તમે જોઈ રહ્યા છો ઉમિયા માતાની મૂર્તિ છે. તમે સરસ મજાના દર્શન કરી લો. હવે આપણે જઈશું હવે રાસ ગરબાહી ત્યાં જઈશું, જે દિવ્યા ચૌધરી પણ આજે આવેલી છે. તમને એન્ડ સુધી બની રહેજો વિડીયોમાં. હું તમને દિવ્યા ચૌધરીને પણ બતાવીશ. મંદિરના દર્શન કર્યા પછી આપણે બહાર બેહવું જરૂરી છે, કેમ કે મંદિરમાં જ્યાં દર્શન કરીને આવે એટલે આપણે બેહવું જરૂરી છે. સરસ મજાના બધા પરિક્રમાઓ કરી. હવે આપણે જઈશું દિવ્યા ચૌધરી, જ્યાં રાસ ગરબા અત્યારે હાલ ચાલુ છે. તો વગર ટાઈમ ખોટી કરતાં પહેલાં આપણે દર્શન કરીને નીકળી ગયા હવે દિવ્યા ચૌધરીને જોવા માટે, જ્યાં રાસ ગરબા અત્યારે હાલ ચાલુ છે. તો ફાઇનલી 1-1.5 કિલોમીટર હેડીને પછી આપણે આવી ગયા પાર્કિંગમાં. હવે આપણું એક્ટિવા પાર્કિંગ કરી લઈએ. હવે પછી જઈશું ગરબા જોવા માટે, તમને પણ બતાવશું. હા બાપુ.
એટલા માટે બહુ ઊભી રહેવાની જગ્યા નહીં, એટલે આપણે ફટાફટ બહાર નીકળી જઈએ. હવે ફટાફટ હવે બહાર નીકળી જઈએ. હવે બહુ બધી પબ્લિક આવી આજે તો, કેમ કે 20-25 હજાર પબ્લિક હશે અંદાજે. ફાઇનલી મિત્રો અમે ઘેર જઈએ. હવે મళ్ళી બીજા બ્લોગમાં તમને બતાવશું.